ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગમાં વાવાઝોડાને લઈ 8 થી વધુ કોલ આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈ ગુરુવારની રાત્રે વાવાઝોડું ફૂંકાયું હતું. સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેથી અવધૂત નગર, બી ડિવિઝન રોડ, સોનેરી મહેલ તેમજ રચનાનગર પાલિકાના પાર્કિંગ સહિત કુલ 8 થી વધુ સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગમાં સતત કોલ આવ્યા હતા. જેને પગલે પાલિકા ફાયર વિભાગની ટીમ સતત દોડતી રહી તાત્કાલિક સ્થળ પર દોડી જઈ બચાવ સાથે સમારકામની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે રાત્રે વાવાઝોડાની અંદર એવરેજ અમને ગઈકાલે રાત્રે 8 થી 9 અત્યાર સુધી 8 થી 9 ઝાડ પડવાના કોલ મળેલ છે. એની અંદર રાતથી અમારી ફાયર ટીમ કામ કરી રહી છે અને અત્યારે હાલમાં પણ કામગીરી ચાલુ છે. ભરૂચ નગરપાલિકાની અંદર અમારા કમ્પાઉન્ડની અંદર પણ એક લીમડાનું ઝાડ પડતા પાર્કિંગ જે ગાડીઓનો પાર્કિંગ છે એનો શેડ પણ તૂટી ગયેલ છે અને અત્યારે હાલની કન્ડિશનમાં જે પણ ઝાડ પડેલ છે એની અંદર કોઈ નુકસાન નથી થયેલ, પરંતુ જેટલા ઝાડ પડેલ છે એની અંદર કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. સમર વેકેશનમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.